જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, મારો પ્રશ્ન એ હતો કે અમે ભણતા હોય ને કોઈ પણ સબ્જેક્ટમાં પછી એક્ઝામ લઈએ ને પછી અમે પૂરી રીતે મહેનત કરી હોય એ સબ્જેક્ટમાં ને પછી એક્ઝામ લઈએ ને રિઝલ્ટ ખરાબ આવે તો અમે કેવી રીતે વિચારવું જોઈએ? તો હવે બીજી પરીક્ષા સુધારો, અથવા તો બીજી ટર્મમાં સારું સ્ટડી કરો. ક્યાં વીકનેસ છે, શું આપણી કચાશ છે, શોધીને પાછું ઇમ્પ્રુવમેન્ટ લાવો. ગાઈડ છે, ટ્યુશન છે, સ્ટડી પ્રોપરલી, અને સારા માર્ક આવે એવી રીતે પાછું પ્રેક્ટિસ કરવાની. ડિસ્ટર્બ નહીં થવાનું કે ભાઈ હવે રિઝલ્ટ સારું નથી આવ્યું તો નેક્સ્ટ ઇમ્પ્રુવમેન્ટ લાવો નેક્સ્ટ પરીક્ષા માટે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફાલ્ગુની પટેલ, પછી પરેશભાઈ. જી સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી સગલા દાદા વાઇન ફેબ્રુઆરી 2002 સંપાદકીય. છેવટે દાદા કહે છે, છેવટે વિજ્ઞાન તો એ જ છે કે પોતાની વાણી પોતે જ્યારે સાંભળશે ત્યારે જ મોક્ષ થશે. તો હવે અજ્ઞાનતામાં ડિસ્ચાર્જમાં તો અજ્ઞાનતા જ છે ને બધી. આ તો ડિસ્ચાર્જમાં નથી, વાણી તો ડિસ્ચાર્જમાં છે, પણ વાણીને જુદી જોનારો એ કે ડિસ્ચાર્જ નથી, એ જ્ઞાન જાગૃતિ છે. એટલે પોતે જ જોવાનું છે કે આ ડિસ્ચાર્જ વાણી બોલનારો હું નથી, એને જાણનાર હું છું. તો એ જાણવાપણામાં જ એ દાદા. હા, એ જાણવાથી પોતાનું મોક્ષ થાય. પોતે વાણી ટેપ રેકોર્ડ બોલતી હોય, પોતે જાણ્યા કરતો હોય, એ છેલ્લી દશા. કૃષ્ણ ભગવાન ગીતાનું જ્ઞાન બોલ્યા તો પોતે જાણકાર હતા. આખું મહાભારતમાં પોતે કરનારા હતા જ નહીં, એ જાણનાર હતા. લોકો કે એમણે આમ કર્યું ને એણે આમ કર્યું, પણ એમણે કર્યું જ નથી. પોતે જ્ઞાતા દ્રષ્ટા હતા, અને એ પદથી મોક્ષ થાય એવી રીતે કહે છે. અને બીજું એવું કહે છે કે સામાન્ય માણસ વાણીથી જ અસર કરી શકે. સામાન્ય માણસ વાણીથી જ અસર કરી શકે. એટલે અસર કરી શકે એટલે શું કે આજે મારે ઘણું કહેવું હોય કે મને આ વસ્તુ આપો, તો હું આમ જોયા કરું ને તમે જોયા કરો, ખબર જ ના પડે ને શું કહો. એટલે પછી બોલો કે ભાઈ તમે આ શું લાયા છો, મને આપો ને થોડું, તો પેલું પછી આપે ને. એટલે એ વાણીનો વ્યવહારથી, વાણી બોલવાથી આ વ્યવહાર બધો ચાલ્યા કરે છે. નહીં તો અંદરનું જ્ઞાન સામાન્ય આપી ના શકત. અમુક હોય છે સંજ્ઞાથી પેલું મૂંગા બે હોય, આમ કરે ને એટલે બે થોડી વારમાં સ્ટેશન પર પહોંચી ગયા હોય. એની ભાષા હોય, કોડ લેંગ્વેજ, એટલું થોડું હોય. બાકી નહીં તો વાણી એક મોટો વ્યવહારનો આધાર છે, વ્યવહાર બધો ચલાવવા માટેનો. અને પૂછ્યું છે એક બીજું હતું કે અબ્રહ્મચર્યના વિરોધીના પદો ગાયા કરશો. અબ્રહ્મચર્યના વિરોધી એટલે બ્રહ્મચર્યના આરાધનાવાળા. અબ્રહ્મચર્યના વિરોધી એટલે બ્રહ્મચર્યની આરાધનાવાળા. તે શું, એનાથી શું થાય? એવું કહે છે કે પદો ગાયા કરશો તે કેવા પદો? પહેલા તમારો ક્વેશ્ચન, અને એમાંથી પરમાણુ કરે છે એટલે સારું છે ને, એ તો બ્રહ્મચર્યની આરાધના થશે. બરોબર છે. ફાલ્ગુની પટેલ, પરેશભાઈ, દેવાંશી વ્યાસ. જય સચ્ચિદાનંદ. ફાલ્ગુની પટેલ. મારો ક્વેશ્ચન છે અબાઉટ ધ પેરેન્ટ પાઠશાલા. યસ્ટરડે અમે લોકોએ પેરેન્ટ પાઠશાલામાં આવ્યા હતા અને અમે લોકોએ બહુ સરસ જ્ઞાન લીધું. જે 1-1માં પણ અમે લોકો પેરેન્ટ્સ પાઠશાલામાં આવ્યા હતા, જ્ઞાન લીધું હતું. નિરૂમાનાય અમે લોકો PMHDના સત્સંગ સાંભળીએ છીએ એઝ એ પેરેન્ટ્સ. તો બધું ખબર છે અબાઉટ ધ છોકરા સાથે જેવું આપણે મા બાપ રહેશે એવા એ લોકો સંસ્કાર લેશે મા બાપમાંથી જોઈને, પોઝિટિવિટી, અને એની સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરો, એ બધું આપને ખબર છે. એ થોડું થઈ પણ રહ્યું છે, પણ ઘણીવાર એવા કન્ફ્યુઝિંગ આવે છે કે સવારે ઘણીવાર છોકરાઓ પેરેન્ટ્સને છોકરાઓ એંગ્રી થઈ જાય છે ઈચ અધર કે ગેટિંગ લેટ ઓફિસ. ખબર છે આ બધું કે થઈ રહ્યું છે, ઘણીવાર સારી રીતે અપનાવે, ઘણીવાર ગુસ્સો થઈ જાય છે. તો આ બધો ભરેલો માલ નીકળે છે છોકરાઓ સાથે કે છોકરાઓનો માલ અમારી સાથે નીકળે છે, એ કન્ફ્યુઝિંગ થાય છે કે એ સમય નથી, સંજોગો, એ કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરવું, એ વિવરિંગ માઇન્ડ થઈ જાય છે. એટલે આપણને ગુસ્સો આવ્યો એટલે આપણી નબળાઈ છે
એ ડિસ્ચાર્જ ભરેલો માલ કહીને પ્રોટેક્શન કરવા જેવું નથી. ઓકે. આપણી વીકનેસ છે, આપણને હેન્ડલ કરતા આવડતું નથી એટલે ચીડાઈ જઈએ છીએ. એ સમજાવીને કરો ને. આપણને વડીને કહેશે જમવાનું બને, તું ક્યાં ગરખડે છે, ખાવાનું હાલ આય ને જલ્દી. એને કે તમે જમવાનું થઈ ગયું છે આપજો ને, તો તમે કેટલું સારું લાગે ને ચીડાઈને બોલે તો. એટલે 5 દિવસ એટલે આપણી કચાશ છે એટલું સમજવાનું કે ભાઈ આપણને હેન્ડલ કરતા આવડતું નથી સિચ્યુએશન, આપણી વીકનેસ છે, ઇમ્પ્રુવમેન્ટ લાવો. અને છોકરાઓ ધારો કે સમટાઈમ એંગ્રી થઈ જાય પેરેન્ટ્સ પાસે, એ લોકોનો ભરેલો માલ છે એવું આપણે સમજવાનું. અને એને શું છે કે એને રીત નથી આવડતી કે તેને સુખ જોઈએ છે, એને ધાર્યું કરવું છે કંઈક, એટલે સીધી રીતે આપણે હેલ્પ નથી કરી શકતા એને, એટલે આપતા નથી એને, એના મોહ પૂરા નથી કરતા, એટલે પછી ક્રોધ કરીને એનું ધાર્યું પૂરું કરાવવા જાય છે આપણી પર. એટલે આપણે ઠંડા રહેવું પડે. હા બેટા આવી રીતે પણ જો આપણી સિચ્યુએશન આવી છે, હવે તું આટલું માગે છે, એમાં 2 વસ્તુ થઈ શકશે, આ 3 વસ્તુ હમણાં નહીં થાય, પછી કરીશું આપણે. શું હમણાં તું સમજીને થોડું એડજસ્ટમેન્ટ લે. આપણી કેપેસિટી નથી, અથવા આપણે અત્યારે જરૂરિયાત નથી, અથવા આપણી અત્યારે નહીં થઈ શકે આટલું, અમારાથી નહીં થાય, હું તને સમજાવું છું. એમ તેમ સમજાવીને એ અપસેટ થાય, આપણે નોર્મલ વ્યવહાર કરો તો સોલ્યુશન આવશે. પણ આ તો જસ્ટ લાઈક એવરીડે નોર્મલ ડેની વાત છે કે સવારે સ્કૂલે જવા મોડું થતું હોય, ખબર છે 8:15 થઈ ગયા અને તોય તૈયાર નથી થયા, એટલે એક દિવસની વાત નથી, આ રોજની વસ્તુ છે. એટલે આપણે ઘડિયાળ 20 મિનિટ વહેલી મૂકી દેવાની, લેખાય ઓહો 8 વાગવા આવ્યા તો ભાગશે પછી એકદમ. પણ એને છે ને ધીમેથી એને એક સ્કૂલેથી આવે પછી સમજાવવાનું, બેટા તું આવી રીતે કરીશ ને તો થોડુંક જો અમે ઉઠવાનું છે 10 મિનિટ પહેલાં, રાત્રે વહેલા 10 મિનિટ અડધો કલાક વહેલા સૂઈ જજે, સવારે અડધો કલાક વહેલા ઉઠાશે, સરસ ટાઈમસર રેડી થઈ જવાશે, આપણને ટેન્શન નહીં. સ્કૂલમાં તને પછી ટીચર તને કંઈ પેલી એ નહીં આપે, ફરિયાદ તારી માટે નહીં રહે કે તું બરાબર નથી આવતો. તો તારે માટે પણ સારું, અમારે સારું, અને તારું ભણતર માટે સારું. થોડું આપણે ગોઠવણી કરીએ, સમજાવો એને, થોડુંક આવી રીતે સિચ્યુએશન સેટ કરીશું ને તો ધીમે ધીમે સેટિંગ થશે તો ટાઈમસર ઉઠાશે. એટલે સમજાવીને કામ લેશો ને તો વધારે સારું. વળીને તો એક દિવસ સુધર્યો, બચે દાડે એનું એ જ. હા, એવું થાય. અને કયા કારણે આ મુશ્કેલી ઊભી થાય છે એ સોલ્યુશન લાવો. અને આજકાલ તો બીજો મોટો પ્રોબ્લેમ છે, એ લોકોને ઇન્ટરનેટ ને ગેમ જોવાની મજા આવે છે ને, કારણ શાંતિ નથી અંદર ક્યાંય. એટલે બહારથી સુખ ભોગવ કરું છું, આમથી ભોગવું, પછી રાત્રે મોડે સુધી જાગીને જો કર્યા કરે સુખ માટે, શું ખાઈને પછી સવારે મોડા ઉઠે બિચારા. એટલે આ મુશ્કેલી જ બધી હવે. પણ હવે આ એવા કાળમાં આવ્યા છીએ અને એવા મોહ ભરીને લાયા છોકરાઓ કે એને સુખ જ નથી. સુખ ક્યારે આવે? મુશ્કેલી આવે બહાર, પોતે એડજસ્ટમેન્ટ લે તો મયથી સુખ ઉત્પન્ન થાય. હવે મુશ્કેલી આટલી સહન કરી શકતા નથી અને એડજસ્ટમેન્ટ લેવાતા જ નથી, એટલે સુખ અંદરના આવતા જ નથી. એટલે બાહ્ય સુખ વધતા જાય છે, બાહ્ય સાધનો વધતા જાય છે સુખ માટે, અને બાહ્ય સુખ લેવા માટે તોફાન મચાવે છે. અંદરના સુખ 0 થતા જાય, ઇનબેલેન્સ થઈ ગયું છે આખું. ખરેખર 50% અંદરનું સુખ ને 50% બહારનું સુખ તો જીવન સારું જાય. આ બહારનું સુખ 90% થઈ ગયું, અંદરનું સુખ 10%. એટલે આખો કાંટો જ બેલેન્સ ખસી ગયું છે. એટલે આ પછી શું થાય? બધું માણસના મેન્ટલ ઇસ્યુ વધતા જાય, સાયકિક પેશન્ટ વધતા જાય પછી. કારણ જરાક સિચ્યુએશન ખરાબ આવે ને, નહીં આવડા 7 વર્ષના છોકરા હું અપસેટ થઈ જાઉં છું ને મને ગુસ્સો આવી જાય છે ને ડિસ્ટર્બ થઈ જાઉં છું ને, કેટલું બધું લાગે છે છોકરાઓને અત્યારે. એટલે આ ધીમે ધીમે, એટલે આ જે પેરેન્ટે પાઠશાળામાં શું ઘરની કંઈક એક્ટિવિટી વધારો, કંઈક જીવતા સાથે કોમ્યુનિકેશન વધે એવી એક્ટિવિટી વધારો બાળકોની, તો અંદર કોમન સેન્સ વધશે, એની શક્તિ વધશે, ખીલશે. પણ હવે દીપકભાઈ એવું થઈ ગયું છે પૂજ્યશ્રી કે અમે લોકો રોજ સાંજે 1 કલાક ટાઈમ સ્પેન્ડ કરવા માટે સાથે બેડમિન્ટન રમવા જાય, સાથે સ્વિમિંગ કરવા જાય, એક્ટિવિટીઝ બહાર નીકળી જાય, કે એ લોકો ઓછું ટીવી જોવે કે એક્સબોક્સ ઓછું રમે. તો એવરી ડે વી ટ્રાય ટુ ડુ વન થિંગ કે એ લોકો સાથે એ બાને ટાઈમ સ્પેન્ડ થયો અમારો. હવે એવો સિચ્યુએશન આવી ગયું છે, એ લોકો ટીન એજમાં આવી ગયા છે. હવે એ લોકોને પેરેન્ટ્સ સાથે 1 કે 2 દિવસ ગમે છે, પછી તે લુકિંગ સમવન, એ લોકોને ફ્રેન્ડ્સ પાસે જવું છે કે એ લોકોને આપણે કન્ટિન્યુ એ લોકો સાથે થઈ જાય છે, તો પેરેન્ટ્સથી ને બોર થવા માંડે છે. એટલે ધીમે ધીમે સમજણ પાડવાની કે જો આટલું અંદરનું બહારના તમે સુખો લેવા જાઓ છો, અંદર તમે ખાલીપો થશે, પછી બધું તમે લોનલીનેસ ફીલ કરશો, બધું એન્જોયમેન્ટમાં
ક્યારેય સેટિસ્ફેક્શન આવશે જ નહીં તમને. એટલે આટલું સમજી રાખજો કે અંદરનું સુખ અને બહારનું સુખ, અને થોડું અંદરનું સુખ આવા એડજસ્ટમેન્ટ લેવાથી વધશે. અત્યારે તમે જાઓ છો ફ્રેન્ડ સર્કલમાં જજો, પણ થોડે જોડે જોડે એકલા મોહના સુખ માટે દોડધામ કરશો તો એ રિએક્શન આવશે તમને. જય સચ્ચિદાનંદ. દેવાંશી વ્યાસ. દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. અમે વાઇલ 1, 2, 3 ને 4 નિરૂમા પાસે 2003માં લંડનમાં જ્ઞાન લીધું, અને ત્યાર પછી 2005થી રેગ્યુલરલી અમે ત્યાં અદાલત શિબિરમાં આવીએ છીએ. હવે મારો પ્રશ્ન એ છે કે બધા મહાત્મા અહીંયા આવ્યા છે, એમનો એક જ ધ્યેય હશે કે મહાવિદેશ જવું છે, અને એ પ્રમાણે બધા પોતપોતાની પ્રગતિ કરતા હશે. અમે જ્યારે ત્યાંથી નીકળ્યા અમારા ગામે તે અહીંયા આવવા માટે, તો વી પુટ ઓન ધ ટોમ. હવે અમારા હાથમાં નહોતું કે કેવી રીતના આવું, ક્યારે આવું, કો ટાઈમે આવે, પણ વચમાં took us to the wrong direction, but it brought us to the right place. So we were late by half an hour. જેવી રીતના આપણો દેશ છે મહાવિદેશ ક્ષેત્રમાં જવાનો, તો કદાચ મહાત્માઓ કદાચ આમ જરાક ઓફલાઈન થઈ જાય, પણ બધાનો ધ્યેય એક જ છે, તો બધા પાછા વળી જાય છે. હવે અહીંયા જ્ઞાન લીધું બધા મહાત્માએ, તો મહાત્મા બધી પ્રકારના હોય છે. કોઈક ભણેલા હોય, કોઈક અભણ હોય, બધી જુદી જુદી સ્થિતિના હોય છે, કારણ કે અહીંયા આપણે ચોઈસ બધાને ઓપન રાખી છે. તો મારો પ્રશ્ન એ છે કે આપણે જ્યારે બધા મહાત્માઓ ભેગા થાય, તો ત્યારે આપણે, તમે ઘણી ફેરે કહો છો કે ગરોબો ના થવો જોઈએ, અને ગરોબો થઈ જાય તો એમાં ઘણા બધા વાતચીત થાય ને બધાને હર્ટ થઈ જાય છે. તો તમારો શું અનુભવ કહેવા માગો છો કે મહાત્મા વચ્ચે આપણે કેવી રીતના રહેવું જોઈએ અને કેવી રીતના સંબંધ રાખવો જોઈએ? એટલે સત્સંગી તરીકે રહો, સંસારી લાભ લેવાની વૃત્તિ ના રાખો. સત્સંગી કે ભાઈ ચાલો મહાત્મા છે, આપણને એકબીજાને જ્ઞાનની હૂંફ, સત્સંગની વાતો થાય, સત્સંગમાં આવે સાથે આવો, સત્સંગમાં મળો, વાતો ચીતો કરો. પણ સંસારી કે મને 5,000ની જરૂર છે, આપજો ને, મારે આટલી સારી તકલીફ છે તો આમ આપજો ને, એ સંસારી લાભ ઉઠાવવાની દાનત ના રાખવી જોઈએ. એ સંસારી એ બધું ઉઠાવીએ છીએ ને પછી રિએક્શનો બહુ આવે છે. ના હવે પહેલાં બેન મને આ ગાડીમાં લઈ જશે, પહેલાં કે મારે સંજોગ હોય તો લઈ જઈશ, નહીં લઈ જવાય તો નહીં લઈ જાઓ, તો એમ ખોટું લાગી જાય. એ સંસારી લાભ ઉઠાવવા ગયા એટલે આ પછી રિએક્શન ઊભા થયા. એ ભાઈ અનુકૂળ હોય તો લઈ જાય તો સારી વસ્તુ, નહીં લઈ જાય તો પછી હું મારી રીતે પહોંચીશ. મારે સત્સંગમાં જવું છે, એને અનુકૂળ હોય તો કરશે, ના હોય તો ના કરે. તેથી કરીને આપણે અપેક્ષા ના રાખી શકીએ. અપેક્ષા રાખીએ ને એમ ખરો બહુ કે મારી અપેક્ષા છે, એમણે મને લઈ જ જવી જોઈએ ને, મને હેલ્પ કરવી જ જોઈએ ને, એ આપણે અપેક્ષા ના રાખાય. એ લઈ જાય તો આપણે ઉપકારી છે, ના લઈ જાય તો વ્યવસ્થિત કહીને પછી આપણે રીતે પહોંચો. એ નામ સામાન્ય વ્યવહાર. પેલું સંસારી વ્યવહાર કરશો ને એ પછી રિએક્શન ઊભા થાય છે. એ બને ત્યાં સુધી આપણે આપણી આ બુદ્ધિ ને અહંકાર ને બધા શું સંસારી સ્વભાવવાળા છે. લાભ કેવી રીતે મળે, ફાયદો કેવી રીતે થાય, મારું ખરાબ ના દેખાય, પહેલાંને ખરાબ ના લાગે, મારે કરવું તો પડે, ના કરવું પડે, એ બધું સંસારી ભાવવાળા થઈ ગયા છે. એ હતા એમ લઈને આવેલા છે. હવે જાગૃત રહેવું છે કે ના, સંસારી અપેક્ષા રાખવી નથી. ના થયું વ્યવસ્થિત તપ કરીશું, એ લોકોએ મને આટલું કરવું જ જોઈએ, મારું આટલું મને મુશ્કેલી છે, એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ. એ રાખે કે ના રાખે, આપણે કોઈ અપેક્ષા રાખવી નથી. હા, મહાત્માએ ચોક્કસ રાખવું છે કે ચાલો બીજા મહાત્માને તકલીફ છે તો પ્રાર્થના કરીશું, અસીમ જે કાર બોલીશું, તારી માટે લાગણી રાખીશું. એ એની લાગણી દેખાડે, પણ આપણી અપેક્ષા ના આવવી જોઈએ કે મારી માટે બધું કરે છે એ લોકો, મારું ધ્યાન રાખે ને મને સાચવે ને મને દરેક વખતે હેલ્પ કરે ને હું મહાત્મા છું કેમ ના હેલ્પ કરે. અરે અને ઘણી ફેરે દીપકભાઈ આપણે ઊભા હોય એ સર્કલમાં ખરાબ વાતો થતી હોય તો મને એમ લાગે છે there should be some sort of respect and dignity. ના, નેગેટિવ વાતો થતી હોય તો કહેવાય કે ભાઈ હું આમાં નથી પડવા માગતો, હું આમાં જવાબ નહીં આપું, સોરી. કાં તો છૂટા થઈ જાઓ અથવા તો આપણે એમાં ના પડો કે ભાઈ આ મરચાં વાટવાની રીત ખોટી છે. આ કોઈ વ્યક્તિ હાજર ના હોય એને એક પણ નેગેટિવ બોલવાનો અધિકાર નથી આપણને. માટે મહેરબાની કરીને આવી વાતો બંધ રાખો.
એવું કહી શકાય તો કહી દેવાનું, નહીં તો આપણે પછી મૌન રહેવાનું કે ના હું આમાં સહમત નથી, સોરી. બીજો પ્રશ્ન એ છે કે આપણી બધાની ભાવના એ જ છે કે આપણે જગત કલ્યાણમાં જોડાઈએ, બધા મહાત્માની. તો એ જગત કલ્યાણની ભાવના કેવી રીતના, હાઉ શુડ વી ફોલો ઇટ, કે જેથી દાદાનું જ્ઞાન બધાને પહોંચે, અને એની કઈ કઈ સ્ટેપ્સ છે કે હાઉ વી કેન ફોલો ઇટ? એમાં બે ભાગ પડે છે. એક અંદરની પ્યોરિટી વધારો એ ટોપમોસ્ટ વસ્તુ છે, કે બહારના જગત કલ્યાણના સંજોગ મળે ત્યારે કામ થશે કંઈક, પણ ત્યાં સુધી પ્યોરિટી વધારો. આપણે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એ ખલાસ થાય એના પુરુષાર્થમાં રહો. અને બીજો ભાગ એ છે કે જગત કલ્યાણનું કાર્ય એ દાદા જેવું આમ ઉપદેશ આપીને કરે, જ્ઞાન આપીને કરે એવું એ લેવલે આપણે કરવાનું નથી, પણ એટલીસ્ટ આપણે દાદાના જ્યાં જે સત્સંગ થવાનો છે અહીંયા, તો સત્સંગ માટે કેટલા નાના મોટા ઇવેન્ટ વિભાજન પડે, ડિપાર્ટમેન્ટ હોય, એમાં સેવા આપો. એ પાર્ટ ઓફ ધ સત્સંગને જ સપોર્ટ કર્યા બરાબર છે. અને તમે સત્સંગ બધાને ઇઝી સાંભળી શકે, સત્સંગનો લાભ લઈ શકે એની માટે સુવિધા ગોઠવી આપી, જમવાની, બેસવાની, રહેવાની, એકોમોડેશન, ટ્રાન્સપોર્ટ. તો એ બધી સેવામાં આપણે સેવા આપીએ, એ ડિપાર્ટમેન્ટમાં સેવા આપીએ તો મોટું જગત કલ્યાણના કાર્યને ટેકો આપ્યા બરાબર જ છે. એટલે એવી રીતે તમે સેવા આપી શકો ચોક્કસ. આ ચેર ગોઠવવાની હતી, લઈ જવાની હતી, લઈ આવવાની હતી, બધું સેવા જ કહેવાય. અને એ પાર્ટ ઓફ ધ જગત કલ્યાણ જ કહેવાય, કારણ એન્ડ રિઝલ્ટ મહાત્માઓને હેલ્પ થશે. એ લોકો સત્સંગમાં એકાગ્રતાથી લાભ લઈ શકશે, કારણ એને બીજી કોઈ વ્યવસ્થા વિચારવાની રહી નહીં, બધી રેડીમેડ વ્યવસ્થા મળી છે ને. અને એ જ જગત કલ્યાણના કાર્યમાં સેવા આપ્યા બરાબર કહેવાય. અને બીજું, આ કામ કરતાં કરતાં અંદર અહંકાર આવી જાય, માન આવી જાય, ક્રોધ આવી જાય, મોહ ઊભા થાય, કોઈ માટે અભાવ થાય, દ્વેષ થાય, એ ભાગને કશાય કહીએ છીએ, એ ચોખ્ખા કરો. ઇમ્પ્યુરિટી ખલાસ થશે તો તમારા નિમિત્તે જગત કલ્યાણના કામ ખૂબ થઈ શકશે, વધુ લોકોને આપણે હેલ્પ કરી શકીશું. બીજું મારે ખાસ જાણવું હતું કે આપણા દાદા ભગવાન ફાઉન્ડેશન છે, તો એમનો મેઇન હેતુ શું છે? વોટ ઇઝ ધ મેઇન પર્પઝ? કે આપણા દાદા ભગવાનમાં બધા જોડાયા છે, વોટ ઇઝ ધ મેઇન પર્પઝ? એટલે આ ટ્રસ્ટની વાત કરો છો કે પછી આખા આપણા સંસ્થાની? સંસ્થાની. એ તો આટલું જ હેતુ છે કે ભાઈ આજે જો ને આ રેકોર્ડિંગ થયું તો આજે સત્સંગ પતી ગયો, પણ પછી ભવિષ્યમાં લોકોને જોવા મળશે. જે નથી આવ્યા એ લોકો આજે હજારો લોકો લાઈવ રિલે જોઈ રહ્યા છે, પછી જેને અને આ કદાચ લાઈવ રિલે પૂરો થઈ જશે પણ રેકોર્ડેડ માલ ભવિષ્યમાં બીજા પ્રોગ્રામમાં લોકો જોઈ શકશે. તો કે આવું બધું આ એક સાધન એવું છે, રેકોર્ડ કર્યું તો આજે લોકોને લાભ મળ્યા. તો એવું બધી જ વસ્તુનો હેતુ આવો છે કે કેમ કરીને જગતના લોકો સાચું સમજણ પામે, સાચું જ્ઞાન પામે અને એમના દુઃખોથી મુક્તિ પામે, એની માટે આ બધી એડજસ્ટમેન્ટ કરીએ છીએ. અને એ હેતુ એ છે, જગત કલ્યાણના ઘણા દાદા ભગવાન ફાઉન્ડેશનમાં 80-100 ડિપાર્ટમેન્ટ હશે, વધારે ડિપાર્ટમેન્ટ હશે, અને એક એક ડિપાર્ટમેન્ટમાં 2-5 સબ ડિપાર્ટમેન્ટ હશે. બધાનું ઇન્ટેન્શન એટલું છે કે મેનકાઇન્ડને હેલ્પ થાય, સુખ શાંતિ મળે, સાચી સમજણ અને સાચા જ્ઞાનથી જ સુખ શાંતિ મળશે ને. એની માટે આ કિડ્સ માટે આ જીએનસી ગ્રુપ છે, WMST, MMST, સત્સંગ, બધી એક્ટિવિટી, જાત્રા, શિબિરો, બધાનો હેતુ આ જ છે. બીજું છે કે દાદા ભગવાન ફાઉન્ડેશનનું મિશન શું છે? કે આપણે મેં જાણ્યું હતું કે સિમંદર સ્વામીને ઇઝ ધ મેઇન મિશન, તો જરાક એના ઉપર એક્સપ્લેઇન કરજો. એ મિશન સિમંદર સ્વામી ઇઝ મેઇન મિશન. એમ સિમંદર સ્વામી એ તો અલાઈવ તીર્થંકર છે અને એમના આશીર્વાદ આપણે લઈએ છીએ કે દાદા ભગવાન કે એમનું અનુસંધાન અમને થયું, એમનું નોલેજ આ બધાને એમના થકી દાદા પાસે આવ્યું અને દાદા થકી આપણી પાસે આવ્યું. એટલે આપણે મૂળ પુરુષ તીર્થંકર ભગવાનને ઓળખીએ, પણ આજે આપણે દાદાનું જ્ઞાન પકડીએ અને 5 આજ્ઞા પકડીએ, જીવનમાં એપ્લાય કરીએ 5 આજ્ઞા, એનાથી ધીમે ધીમે આપણી પ્રગતિ થયા કરશે. સમજાયું ને? બીજું ખુશ જણાવવાનું છે કે મારા ફાઇલ નંબર 3ના અમે લાસ્ટ યર લગ્ન કર્યા, એ બી મહાત્મા છે. તો વી એઝ અ હોલ ફેમિલી આર ઇન્ટુ મહાત્માસ એન્ડ ઇન્ટુ દાદા ભગવાન. થેન્ક યુ. બહુ સરસ. જય સચિદાનંદ. ફાલ્ગુની ઝવેરી. પૂજ્ય શ્રી,
પેરેન્ટિંગ માટે પ્રશ્ન પૂછવો હતો કે મારી ફાઇલ 3 છે, શી ઇઝ ઓનલી 3, અને ફાઇલ 2 ને 3 ને વધારે એટલા માટે બને છે કારણ કે બંનેને એકબીજા માટે ખૂબ જ મોહ છે, અને હું થોડી સ્ટ્રિક્ટ છું, તો હું સંભાવે નિકાલ કરી લઉં છું. કેટલા વર્ષની બેબી છે? 3 વર્ષની બેબી છે. હા. એમાં શું છે, ફાઇલ 2 ને 3 ને શું કીધું? એ લોકોને કારણ કે જે ફાઇલ 3 ને જોઈતું હોય ને બધું ફાઇલ 2 આપે, એટલે બંનેને મને એવું લાગે છે કે મોહ છે એકબીજા માટે, પણ હું બધું એડજસ્ટમેન્ટ લઈ લઉં અને એ લોકોને ફાવતું હોય દેટ્સ ફાઇન, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ મને એવું થાય કે આમાં હું ચૂકતી તો નથી ને એઝ અ પેરેન્ટ, કોઈ મારી રિસ્પોન્સિબિલિટી. ના, એટલે એને ફાઇલ 2 સાથે ચર્ચા કરવી કે ભાઈ અમુક વસ્તુ તમે વધારે આપો છો ને એ નુકસાન કરશે, બીજું બધું બરોબર છે, આટલું તમે સાચવો તો સારું. એવું લાગતું હોય આપણને કે ભાઈ આ બગાડી રહ્યા છે, તો કહેવાય આપણે ચર્ચા તમે બે વચ્ચે કરો, એની હાજરીમાં નહીં. પર્સનલ ચર્ચા કરીને એનું બેસ્ટ હિત, બાળકનું હિત સેવી રીતે બેસ્ટ છે એનું આપણે કોમ્યુનિકેશન કરીને સોલ્યુશન લાવી રાખવાનું, બે વન પ્લેટફોર્મ પર આવી જવાનું. પછી એ તમારી પાસે આવે કે પપ્પા પાસે, એને કોમન જ વસ્તુ મળે. તમારી પાસે આવે તમે ના પાડો, પપ્પા પાસે એટલે પપ્પા છૂટથી આપી દે, પછી એને આંટી પડી જાય કે મમ્મી જબરી છે, મને આપતી જ નથી, પપ્પો સારો છે, એ બધું મને આપે છે. કે ના, તમારે બેનું એક યુનિટ થઈ જવું છે. એટલે થોડુંક કોમ્યુનિકેશન કરો અને સોલ્યુશન લાવો બે વચ્ચે, હસબન્ડ વાઈફ વચ્ચે. અને પૂછ્યું છે એને જીદ એટલી બધી હોય કે ટેબ્લેટ જોઈએ છે એટલે જોઈએ છે, અને એને ટાઈમ આપ્યો હોય કે હાફ એન આવર, તો એ હાફ એન આવરથી વધારે જ એને જોવું હોય, અને ના પાડીએ ને એટલે ધમ પછાડા કરે, બધું જ કરે. પછી મને ખબર નથી કે વુડ ધેટ ચેન્જ, કે હજી નાની છે એટલા માટે આમ એક્સપેક્ટિંગ ટુ મચ ઓફ હર, કે ના, એટલે એને શું છે, આ સાદો ઇક્વેશન આટલું જ છે કે એ લોકોને અંદર સુખ નથી. એ શું કામ ટીઝ કરે, શું કામ તોફાન કરે, શું કામ ધમપછાડા કરે, શું કામ વસ્તુ તોડફોડ કરે, કે શું કામ ટેબ્લેટ કે ગેમ્સ રમ્યા કરે, એનું કારણ એના અંદર સુખ જ નથી. અને મોહ એટલો વધ્યો છે કે ક્યાંથી સુખ લાવવું, આમાંથી સુખ ભોગવું, કંઈ આવતું નથી, બીજું જોઈએ, બીજામાં સુખ ભોગવું નથી આવતું, ત્રીજું જોઈએ, નોન સ્ટોપ એને ચેન પડતું નથી. એટલે હવે એને ઉપાય શું કરવાના, તો કે થોડુંક છોડી દો, પછી બીજી એક્ટિવિટી વધારો. અને 3 જ વર્ષની જે બોલો, 3 વર્ષ માટે આપણે કેટલું બધું ઓવર એટેન્શન આપ્યા કરીએ છીએ, અને પછી આખો દાડો આપણું ચિત્ત એમાં ને એમાં હોય, એ આમ નથી કરતી, આમ કરે છે, આમ થઈ જશે, આમ થશે, એની લાઈફ આમ બગડશે. એની કંઈ સહજ નથી રહેવા દેતા આપણે. એક આપણો પણ કચાશ છે, અને એનું પણ ભૂખ એટલી બધી સુખ માટેની તરફડામણ છે, સુખ જ નથી આવતો. એટલે બીજો ઉપાય આવો કરી શકો, જેમ કે બાળકની સાથે રમતગમત કરો, કંઈક એને રમતગમતમાં લઈ જાઓ, સ્વિમિંગમાં લઈ જાઓ, કંઈક બીજા બાળકો સાથે રમે, પણ જીવતા સાથે એક્ટિવિટી વધે એવું કંઈક ડેવલપ કરી જુઓ. ઘરમાંય તમે રમત પેરેન્ટ પાઠશાળામાં બતાડ્યું કે નાના ઘરમાં રમતો રમતા હતા, સાથે બેસીને ખાતા હતા, એ રમતા હતા બધું, તો એવું કંઈ એક્ટિવિટી વધારો કે જેથી કરીને મશીનરી સાથે ઓછું થાય અને જીવતા સાથે વધારે વ્યવહાર કરે. એવું એડજસ્ટમેન્ટ કરી શકાય તો ખ્યાલમાં રાખવાનું. પછી એની નાની નાની ભૂલ માટે વળી મૂકીએ, ચીડાઈ જઈએ, એ ઓછું કરવાનું. અને આપણે અમુક લાગતું હોય કે આ ખોટી જીત છે તો પોષણ ના આપીએ એને, એ ધમપછાડા કરશે, બેટા તને આ મળશે, આ નહીં, આપણે બીજું રમીએ, ત્રીજું રમીએ, ચોથું કરીએ. હા, નહીં, એને સમજાય કે અમારી આ વસ્તુ માટે મમ્મી ચલાવતી નથી. પછી બીજા બધા માટે પ્રેમ જ દેખાય ને, એટલે પછી એને સારું લાગે કે ના, મમ્મી મને લવ તો કરે જ છે, આટલી વસ્તુ મારી મિસ્ટેક છે એટલે મને ના પાડે છે. એમ સમજીને સોલ્યુશન લાવતા જવાનું. થેન્ક યુ પૂછ્યું. તે ઘડીએ ના કરી શક્યા તો લક્ષમાં રાખવાનું કે આ એની વીકનેસ છે, ભવિષ્યમાં આ વસ્તુમાં આપણે એન્કરેજ નથી કરવા એને. સારી વસ્તુમાં એણે સેવા કરી હોય, અહીંયા પ્રોગ્રામમાં નાની મોટી સેવા કરતી હોય તો એને એન્કરેજ કરો. એટલું સરસ કામ કરે છે, અમારી બેબી છે ને ત્યાં સેવા કરતી હતી, તે સાંભળે ને તો એને એન્કરેજમેન્ટ પડે. એ બધું સારી વસ્તુને એન્કરેજ કરો, ખોટી વસ્તુમાં મૌન રહો અથવા ડિસ્કરેજ કરો, અથવા એ સંજોગને જ બદલી નાખો કે હાજરી જ ના હોય એ વસ્તુ એને ના મળે એવું કરો. આ બધા એડજસ્ટમેન્ટ કરતાં ડેવલપ કર્યા કરવાનું. અને એની પ્રકૃતિ શું છે, સારી વસ્તુ કઈ છે નોટિસ કરો, એની ખરાબ વસ્તુ કઈ છે
એ પણ નોટિસ કરો. કેવી રીતે ખરાબમાંથી નીકળે, સારાને પોષણ આપો, એન્કરેજ કરો, તો ધીમે ધીમે સંસ્કાર એને ઉત્પન્ન થતા જશે. થેન્ક યુ પૂજ્યશ્રી.